મિત્રો, જ્યારે આપણે કોઈ ભારતીય ગામની કલ્પના કરીએ એટલે આપણી આંખો સામે માટીના ઘરો, ધૂળિયા રસ્તાઓ, ખેતરોમાં કામ કરતા લોકો, ગાયો અને ભેંસોના ટોળાઓનું એક આખું ચિત્ર ખડું થઈ જતું હોય છે. પરંતુ આજે હું તમને ભારતના એક એવા ગામની મુલાકાત કરાવવાનો છું જેને દુનિયાનું સૌથી ધનિક ગામ માનવામાં આવે છે. આ ગામ એટલે ગુજરાતના કચ્છમાં આવેલ માધાપર ગામ. આ ગામમાં શહેરોમાં હોય એવી બધી જ સુવિધાઓ છે. આ ગામમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, બગીચા એમ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મિત્રો, માધાપરની કુલ વસ્તી આશરે 92,000 જેટલી છે અને ગામમાં આશરે 7,600 જેટલા ઘરો છે. પરંતુ તેની સાચી તાકાત એનઆરઆઈસમાં રહેલી છે, જેઓ આ ગામના વતની છે પરંતુ હવે વિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી થયા છે. ગામની વસ્તીના લગભગ 65% એનઆરઆઈ છે, જે મુખ્યત્વે આફ્રિકા, યુકે, યુએસ, કેનેડા અને ગલ્ફ દેશોમાં રહ્યા છે. દાયકાઓ પહેલા આ લોકો નોકરી, વેપાર માટે વિદેશમાં સ્થાયી થયા હતા. તેઓએ ત્યાં સખત મહેનત દ્વારા ઘણા પૈસા કમાયા હતા, પરંતુ તેમના ગામને ક્યારેય ભૂલ્યા નથી. હજી પણ વિદેશમાં રહેતા લોકોએ ગામમાં પૈસા પાછા મોકલવાનું અને રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. આજે માધાપરમાં 17 બેંક શાખાઓ છે અને ગામની બેંકોમાં ગ્રામજનોની એફડી અંદાજિત આશરે 5,000 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે એક સામાન્ય ગામની તુલનામાં નોંધપાત્ર આંકડો છે. અને હા, મુખ્ય વાત, આ પૈસા ફક્ત બેંકોમાં જ નથી રહેતા, પરંતુ તેનો ઉપયોગ ગામના વિકાસ માટે પણ કરવામાં આવે છે. ગરવા ગુજરાતની આ માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.